શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 3 રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો તાસ 4. વિદ્યાર્થી મિત્રો, રિસેપ્શનિસ્ટના આ પ્રકરણમાં આપણે અગાઉ એના ગુણો ફરજો મહત્વ વિશે વાત કરેલી. આજે થોડું એ પણ જોઈ લઈએ વધુ ઊંડાણપૂર્વક કે ક્યાં ક્યાં એની જરૂરિયાત હોય છે. આપણે ક્યારેય એ બાબત વિશે પણ ઊંડાણપૂર્વક વિચારતા નથી. મુખ્યત્વે 2-3 જગ્યા સિવાય આપણે રિસેપ્શનિસ્ટની ક્યાં ક્યાં જરૂરિયાત હોય છે એની ખબર નથી હોતી. અને કોઈ પણ સંસ્થામાં એનું એક આગવું સ્થાન હોય છે. તો એના વિશે વાત કરીએ તો લગભગ મોટા ભાગની જગ્યાઓ છે કવર અપ થઈ જાય છે કે જ્યાં રિસેપ્શનિસ્ટની જરૂરિયાત હોય છે. તો આ પોસ્ટને આપણે નાની કે નિમ્ન કક્ષાની ગણવાની ભૂલ નથી કરવાની. એટલે કે આપણા માનસિક લેવલે આ પોસ્ટને આપણે સારું એવું વેઇટેજ આપવાનું છે. અને હવે પછીના સમયમાં દરેક નાનામાં નાના કામમાં જ્યારે સ્પેશિયલાઇઝેશનનો સમય છે ત્યારે સારા ટ્રેન્ડ રિસેપ્શનિસ્ટની પણ એટલી જ ડિમાન્ડ છે જ. ઓનલાઈન તમે જોઈ શકશો કે ઘણી બધી એવી એજન્સીઓ છે કે જે જોબ ઓફર કરતી હોય છે. તો એ લોકો આવી રીતે એપ્લિકેશન્સ મગાવે છે બધાની કે આપણી પાસે કઈ ટ્રેનિંગ છે, આપણે કયા પ્રકારની જોબ ઈચ્છીએ છીએ, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, કેટલો પગાર આપણે ઈચ્છીએ છીએ. તો આમાં રિસેપ્શનિસ્ટ પણ અગત્યની છે. અને હા, વ્યવસાયલક્ષી કોર્સના એક વિદ્યાર્થી તરીકે ગૂગલ ફ્રેન્ડલી ચોક્કસ થજો. જે કંઈ વાત આપણે કરીએ છીએ એને લગતી કોઈ પણ બાબત નવી તમારે વધારે ઊંડાણપૂર્વક જાણવી હોય તો ચોક્કસ ગૂગલ ઉપર જાઓ, સર્ચ કરો, યુટ્યુબ ઉપર જાઓ, એને લગતા વિડીયોઝ જુઓ. ધારો કે મેં વાત કરી કે ભાઈ કેટલી એજન્સીઓ છે કે જે આ રીતે જોબ ઓફર કરે છે, તમે એના વિશે પણ જાણી શકો. આપણે એવું જ ભણવું છે, એવું જ જાણવું છે જે ખરેખર જિંદગીમાં આપણને કોઈ એક જગ્યા ઉપર એસ્ટાબ્લિશ કરી શકે, આપણને કામ અપાવી શકે. આપણે સમાજની બેકારીમાં વધારો ન કરીએ. માટે જ આ વ્યવસાયલક્ષી કોર્સ છે એની અગત્યતા છે કે એમાં એવું નોલેજ આપવામાં આવે છે કે જેના કારણે ખરેખર આપણે કોઈ એક જગ્યાએ આપણું સ્થાન બનાવી શકીએ. તો સૌથી પહેલા તો આપણે મહત્વની 3 જગ્યા જોઈ લઈએ: હોટલ, હોસ્પિટલ, હોસ્ટેલ. આ ત્રણેય બિઝનેસ એવા છે કે જે દરેક વખતે સતત કાર્યરત રહે છે. એની ડિમાન્ડ રહેવાની જ છે. અને એમાં 24/7 રિસેપ્શનિસ્ટની જરૂરિયાત હોય છે. માટે 3 પાળીમાં એનો સ્ટાફ બદલાતો હોય છે. અને મોટી જગ્યાઓમાં તો ફ્રન્ટ ડેસ્ક ઓફિસર જે છે કે રિસેપ્શનિસ્ટ છે એ પણ 3-3, 4-4 હોય છે. મતલબ પોસ્ટ ઘણી બધી હોય છે. સરકારી દરેક ભવનોની તમે તપાસ કરો, જેટલા બધા વિભાગો છે એ દરેક વિભાગને પોતાનું એક રિસેપ્શન કાઉન્ટર છે. બેંકમાં, સ્કૂલમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં રિસેપ્શનિસ્ટ છે એ સંસ્થા વિશેની માહિતી આવનાર વ્યક્તિને આપે છે, જેને આપણે ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. અને સંસ્થાનો પ્રથમ અવાજ, પ્રથમ ચહેરો રિસેપ્શનિસ્ટ બને છે. અને સંસ્થાનું એવી રીતે પ્રેઝન્ટેશન કરે છે કે આવનાર વ્યક્તિને એમ લાગે છે કે પોતે યોગ્ય જગ્યાની પસંદગી કરી છે સેવાની પ્રાપ્તિ માટે. અને આ બહુ અગત્યની ભૂમિકા છે કોઈ એક સંસ્થાની સફળતાની પાછળની. તો એવી એક ગ્રાહકના મનમાં ઇમ્પ્રેશન ઊભી કરે છે કે ગ્રાહક મોટા ભાગે આપણી જ સંસ્થાને પસંદ કરે છે, આપણી જ હોટલ, હોસ્પિટલ કે બેંકને પસંદ કરે છે. કારણ કે હરીફાઈ ઘણી છે એટલે રિસેપ્શનિસ્ટે પોતાની સંસ્થાનું ગૌરવ હંમેશા ઉત્તરોત્તર વધતું રહે, એની શાખ વધતી રહે, એ જવાબદારી પણ નિભાવવાની છે. તો
ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આપણને એની જરૂરિયાત પડતી હોય છે. આ જ દિશામાં આગળ વાત કરીએ તો ટ્રાવેલ એજન્સી છે, એરપોર્ટ છે, શોરૂમ્સ છે. બધા તમે કાર લેવા જાઓ કે સ્કૂટર લેવા જાઓ છો ત્યારે એક રિસેપ્શનિસ્ટ વ્યક્તિ આવે છે તમારી પાસે. તમારે કઈ કંપનીનું કયું મોડેલ લેવું છે પેલા પ્રાથમિક માહિતી તમારી પાસેથી મેળવે છે. તમારું બજેટ વિશે, કઈ રીતે ખરીદવું છે, કઈ સ્કીમનો લાભ લેવો છે. એ જ રીતે જીમ, પાર્લર, કોઈ ધાર્મિક કે ઐતિહાસિક સ્થળો પર તમે ફરવા ગયા હો તો પણ તમને ખ્યાલ હશે કે શરૂઆતમાં ત્યાં આપણને એક રિસેપ્શન કાઉન્ટર જોવા મળે છે. તે સંસ્થાનો પરિચય આપે છે. ત્યાં નાની મોટી આપણી વિગતો લેવામાં આવે છે. આપણને કોઈ સુવિધાઓ જોતી હોય, કોઈ ગાઈડ જોતો હોય તો પણ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ બુક્સ જોતી હોય તે આપણને ત્યાંથી આપવામાં આવે છે. મોલ્સમાં પણ આપણને અનુભવ છે કે રિસેપ્શન કાઉન્ટર હોય જ છે. આમ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં રિસેપ્શનિસ્ટ જરૂરી છે. જે વ્યક્તિને સફળ થવું છે એ વ્યક્તિ આજકાલ રિસેપ્શનિસ્ટ રાખે છે. પછી એ પર્સનલ રિસેપ્શનિસ્ટ પણ હોય, જેમ કે કોઈ લોયર છે, કોઈ સીએ છે, ડોક્ટર છે, એ પણ પર્સનલ પણ રાખી શકે. નાનું એનું ક્લિનિક છે તેના રિસેપ્શનિસ્ટ હોય છે, એને હાયર કરેલા. ઘણી વખત એ વર્ચ્યુઅલી પણ હોઈ શકે, એનું જગ્યા ત્યાં ન હોય, એ જગ્યા ઓફિસમાં, પણ વર્ચ્યુઅલી એ લોકોએ હાયર કરેલા હોય, જેની આપણે અગાઉના તાસમાં વાત કરેલી. તો ઓનલાઈન આપણને અમુક કલાકના રૂપે સ્વરૂપે અથવા તો મિનિટના રૂપે આપણને હાયર કરી શકીએ છીએ. કોલ્સના સ્વરૂપે પણ આપણને મળે છે. અલગ અલગ રીતે આજકાલ રિસેપ્શનિસ્ટ છે એ અવેલેબલ હોય છે. તમે બધા ગૃહ વિજ્ઞાન પ્રવાહના હાઉસકીપિંગ વિભાગના વિદ્યાર્થી છો, આગળ જતા હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરશો, એમાં પાછું રિસેપ્શન ઉપર આ વિષય ડિટેલમાં તમે થોડું ભણશો. આગળ જતા રિસેપ્શનિસ્ટ બનવા માટે કોઈ સ્પેશિયલ કોર્સ કરો કે કઈ ડિપ્લોમા કોર્સ કરશો તો પણ તક ઘણી છે. અને એની આટલી જગ્યાઓ છે, તમને ખબર તો હોવી જોઈએ કે આ કોર્સ કે ડિપ્લોમા કર્યા પછી મારી માટે તક કેટલી છે. તો તક અનેક છે, અને લાયક વ્યક્તિ જે હોય છે કોઈ પણ ફિલ્ડના, એને એના જેવી જગ્યાએ કામ મળી જ જાય છે. તો અનેક જગ્યાએ કામ આપણી પાસે ઉપલબ્ધ છે. દરેક વિષયમાં દરેક શિક્ષક તમને અલગ અલગ રીતે કહેતા હશે કે આ ચેપ્ટરના સંદર્ભમાં તમને આટલી આટલી જગ્યાએ તમને જોબ મળી શકે છે, તો તમે આ પ્રકારનો બિઝનેસ કરી શકો છો. મતલબ એની હાવ આપણે વર્કિંગ વુમન બનવાની દિશામાં વિચારી શકીએ છીએ. આપણે કેવી રીતે કામ મેળવવું, આપણી પર્સનાલિટીને કઈ રીતે ઓળખવી અને કામની પસંદગી કરવી, આ દરેક વસ્તુ આપણે સમજવાની છે. પણ આ એક પોસ્ટને આપણે એકદમ અત્યારના જમાનામાં હાઈલી રિક્વાયર્ડ પણ કહી શકીએ કે લગભગ દરેક જગ્યાએ દરેક લોકો હવે રિસેપ્શનિસ્ટ રાખે છે, કારણ કે એના ફાયદા ઘણા છે. અગાઉ આપણે જોયા. અને હરીફાઈના સમયમાં એક સરસ મજાનો ચહેરો અને અવાજ, જો એ કોઈ કામને પ્રમોટ કરવાના માટે હોય તો ચોક્કસ એનો ફાયદો કંપનીને કે કોઈ એક સંસ્થાને દેખાય જ છે. હોટલ મેનેજમેન્ટનો જ કોર્સ કર્યા પછી તમને ઘણી બધી વખત વિચાર આવશે કે હોટલમાં અનેક વિભાગો છે, તો દરેક વિભાગમાંથી કયા વિભાગને સંદર્ભનું કામ મને ગમશે, મારી પર્સનાલિટીને અનુકૂળ આવશે. કારણ કે એક રીતે જોઈએ તો દરેક કામ જે છે હોટલના, દરેક વિભાગ છે એકબીજા સાથે જોડાયેલા છે. દરેકને પોતાનું મહત્વ છે. કોઈ ઉચ્ચ કક્ષાનું નથી, કોઈ નિમ્ન કક્ષાનું નથી, છતાં દરેકમાં અલગ અલગ પર્સનાલિટી ધરાવતા લોકોની જરૂરિયાત પડતી હોય છે. અને દરેક લોકોમાં કુદરતી રીતે જ અમુક ગમા અણગમા, વિચાર, માન્યતાઓ, પૂર્વગ્રહ રહેલા જ હોય છે. અને એ બધાના સરવાળે એક પર્સનાલિટી દરેકની ક્રિએટ થતી હોય છે. તો આપણે એ વિચારવું જોઈએ કે હાઉસકીપિંગ કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી આપણે કયા પ્રકારના વિભાગમાં કામ કરવું છે, એ આપણી જાતને એની અંદર મૂકવાની છે કે આ પ્રકારનું કામ કરવાને માટે મારી પર્સનાલિટી યોગ્ય છે કે નથી. કારણ કે દરેક કામ કરવાને માટે વર્કિંગ અવર્સ અલગ હશે, દરેક કામ કરવા માટેની શૈલી અલગ જોશે, દરેક વિભાગનું કામ કરવાના માટેની કુશળતા તથા સ્કિલ્સ અલગ અલગ પ્રકારના જોશે. અને કુદરતે બધાને અલગ અલગ પ્રકારની સ્કિલ આપી છે. તો આપણે આપણી સ્કિલને જાણીને જો પસંદગી કરીએ
કે હું કયા પ્રકારના વિભાગમાં સૌથી વધારે ફિટ બેસીશ, તો આપણે એ વિચારીને આપણું વિભાગ કે આપણું કામનો જે પ્રકાર છે એ નક્કી કરવો જોઈએ. એના પ્રકાર આ બાબતે વિચારણા કરવાના માટેનો એક ખૂબ સરસ વિડીયો પણ આગળ છે, એ પણ ચોક્કસ જોજો કે કયા પ્રકારનું કામ પસંદ કરવાથી આપણને કયા પ્રકારે આગળ જતા વધુ આગળ વધવાની પણ તક રહેલી છે. આ વિચાર પણ અગત્યનો છે. આજના દરેક ટીનેજર્સ, પછી એ દીકરો હોય કે દીકરી હોય, જ્યારે કોઈ કેરિયર પસંદ કરે છે ત્યારે એ વસ્તુ પણ જોવે છે કે હું આ કેરિયર જઈશ પસંદ કરીશ તો આગળ જતા મને આમાં કેટલી તક રહેલી છે. તો હોટેલ મેનેજમેન્ટમાં પણ એવું જ છે, એના દરેક વિભાગમાં જે લોકો કામ કરે છે એને પણ આગળ વધવાની તક છે, પણ કયા વિભાગમાં કેટલી તક છે એ ઓછા લોકોને ખબર હોય છે. તો એ બાબતે પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. તો એ જાણકારી મેળવીને આપણે આપણા માટે યોગ્ય હોય એ વિભાગ જો પસંદ કરીએ તો આપણે બહુ સહજતાથી અને સક્સેસફુલી આપણું કામ છે કરી શકીએ. ટેન્શન પણ ન લાગે અને ગ્રાહકને પણ સારું પડે. કંપનીમાંથી પણ આપણી પ્રશંસા થાય છે અને આપણે દિન પ્રતિદિન એમાં પ્રગતિ करता જઈએ છીએ. देखिए, इस वीडियो को शुरू करने से पहले ही मैं आपको एक बात बहुत ही अच्छे से क्लियर कर देता हूँ कि फ्रंट ऑफिस डिपार्टमेंट इज द ओनली डिपार्टमेंट इन होटल्स जिसका कि ग्रोथ रेट या प्रमोशन रेट इन कंपैरिजन टू अदर डिपार्टमेंट सबसे फास्ट है। जितना टाइम आपको लगेगा एक वेटर से कैप्टन बनने में, आप उससे कम टाइम में आप एक फ्रंट ऑफिस एसोसिएट से ड्यूटी मैनेजर बन सकते हैं अगर आपके अंदर स्किल्स है तो। गुड इवनिंग गाइस, मेरा नाम है आनंद और आप देख रहे हैं मेरा चैनल हॉस्पिटैलिटी मैनेजमेंट। और आज का जो ये वीडियो है बहुत ही रिक्वेस्टेड वीडियो है, मुझे बहुत सारे कमेंट्स आए थे कि मैं फ्रंट ऑफिस पे एक वीडियो बनाऊं। सो दिस वीडियो आई एम गोना टॉक अबाउट फ्रंट ऑफिस डिपार्टमेंट। देखिए, जब मैं कॉलेज में था ना तो मेरा एरिया ऑफ इंटरेस्ट फ्रंट ऑफिस था, क्योंकि मुझे लगता था कि यार अगर मैं F&B सर्विस में जाऊँगा तो मेरे को प्लेट्स उठाने पड़ेंगे, अगर मैं किचन में जाऊँगा तो मेरे को खाना बनाना पड़ेगा, अगर मैं हाउस कीपिंग में जाऊँगा तो मुझे साफ़ सफाई करनी पड़ेगी। तो आई वॉज स्केर्ड अबाउट ऑल द अदर डिपार्टमेंट्स और मैंने सोचा कि नहीं, मैं फ्रंट ऑफिस में जाऊँगा, क्योंकि फ्रंट ऑफिस डिपार्टमेंट ही एक ऐसे डिपार्टमेंट है जो मुझे लगता था कि यहाँ पर हम इज्जत से नौकरी कर सकते हैं, सूट पैंट कोट पहन के, जो हमेशा से मेरा एक ड्रीम होता था। तो बहुत सारे लोग इस बात से रिलेट करेंगे मेरे इस बात से, जो मैं इस वीडियो में आपको आगे बताऊंगा। बट इवेंचुअली मैंने फ्रंट ऑफिस नहीं ज्वाइन किया, मैं चला गया F&B सर्विस में, क्योंकि मैं जैसा हमेशा बोलता हूँ कि आप अपने आप को कुछ टाइम दीजिए और आपको आपका एरिया ऑफ इंटरेस्ट पता चली जाएगा ऑब्वियसली। देखिए, अब हम बात करते हैं मिथ्स की। सबसे पहले बात मिथ की, मतलब कि गलत फहमी की, कि हमारे अंदर क्या क्या गलत फहमी होती है। सबसे पहली गलत फहमी है कि फ्रंट ऑफिस डिपार्टमेंट में सिर्फ और सिर्फ लड़कियां ही काम कर सकती हैं। देखिए, ये बात बिल्कुल ही गलत है। ये बात सही है कि फ्रंट ऑफिस डिपार्टमेंट में लड़कियों को ज़्यादा प्रेफरेंस दिया जाता है लड़कों के मुकाबले, बट ऐसा नहीं है कि फ्रंट ऑफिस डिपार्टमेंट में सिर्फ लड़कियां ही काम करेंगी। फ्रंट ऑफिस डिपार्टमेंट में लड़के भी काम कर सकते हैं। आप अगर किसी 5 स्टार होटल के अंदर में जाएंगे तो यू विल ऑलवेज सी गाइज एंड गर्ल्स बोथ वर्किंग टुगेदर। तो इसका मतलब तो ये है नहीं कि लड़के काम नहीं कर सकते। फ्रंट ऑफिस में इनिशियली थोड़ा घुसना मुश्किल होता है एज अ गाई, बट एक बारी अगर आपके अंदर टैलेंट है, आप घुस गए, फ्रंट ऑफिस डिपार्टमेंट इज अ वेरी वेरी हाई ग्रोइंग डिपार्टमेंट। सेकंड मिथ है कि फ्रंट ऑफिस डिपार्टमेंट के लिए हमारे पास बहुत ही एक्सीलेंट कम्युनिकेशन स्किल्स होनी चाहिए। देखिए, बेसिक कम्युनिकेशन स्किल्स हर डिपार्टमेंट के लिए ज़रूरी है इफ़ यू आर लुकिंग फॉर अ लॉन्ग टर्म करियर एंड इफ़ यू आर लुकिंग फॉर अ गुड ग्रोथ इन यू। बट ऑब्वियसली एक होटल के अंदर में ट्रेनिंग डिपार्टमेंट्स होते हैं, होटल के अंदर में आपके ट्रेनिंग प्रोग्राम्स होती हैं जिसके के अंदर आपके कम्युनिकेशन स्किल्स के ऊपर बहुत ही ज़्यादा वर्क किया जाता है, और कुछ दिनों के बाद, कुछ साल के बाद यू आर बीइंग ग्रूम्ड, होटल आपके ऊपर प्रॉपर ध्यान देती है। तीसरी मिथ है कि फ्रंट ऑफिस डिपार्टमेंट के लिए हमारी हाइट जो है बहुत ही ज़्यादा अच्छी होनी चाहिए। देखिए, एक बेसिक हाइट होनी चाहिए फॉर अ गाय। आई थिंक इफ यू आर 5'2", 5'3", देन इट्स ओके फॉर अ गाय। 5'2", 5'3" आप हैं तो आपको ले सकते हैं, क्योंकि फ्रंट ऑफिस डिपार्टमेंट इज अगेन अ फिजिकल एक्सपोजर डिपार्टमेंट, जहाँ पर कि आपको थोड़ा बहुत ही अच्छा ज़्यादा दिखना चाहिए। तो फ्रंट ऑफिस डिपार्टमेंट अगर आपके पास 5'2", 5'3" के लगभग हाइट है तो यू कैन ऑलवेज ज्वाइन फ्रंट ऑफिस डिपार्टमेंट। चौथा मिथ जो है फ्रंट ऑफिस डिपार्टमेंट में कि आप फ्रंट ऑफिस डिपार्टमेंट लेकर के आप इंडिया से बाहर नहीं जा सकते, ये बिल्कुल ही गलत बात है। फ्रंट ऑफिस, मेरे बहुत सारे दोस्त हैं जो US, UK, ऑस्ट्रेलिया में सेटल्ड हैं, अच्छा पैसा कमा रहे हैं, एंड दे हैव चोजन फ्रंट ऑफिस। तो दीज आर द मिथ्स विच वी शुड अवॉइड, हमें अपने दिमाग से निकाल देना चाहिए। अब हम बात करते हैं सैलरी की। देखिए, अगर आपने फ्रंट ऑफिस डिपार्टमेंट चुना है तो आप 2 एरियाज में ज्वाइन कर सकते हैं। सबसे पहला
फ्रंट ऑफिस एसोसिएट जो कि एक एंट्री लेवल पोजीशन होती है, और दूसरा होता है मैनेजमेंट ट्रेनिंग, जिसके ऊपर मैंने ऑलरेडी एक डिटेल में वीडियो बनाया हुआ है। अगर आपको नहीं मिलेगा, नहीं देखा है आपने, तो आई बटन में मैं लिंक डालूंगा, यू कैन ऑलवेज गो एंड वॉच द मैनेजमेंट ट्रेनिंग वीडियो। तो आप अगर एफ एसोसिएट ज्वाइन करते हो तो आपको स्टार्टिंग में बेसिकली आपसे बैक ऑफिस का काम कराया जाएगा, फोटो स्टेट कराने का काम कराया जाएगा आपको इनिशियल चेक इन चेकआउट सिखाया जाएगा, आपको बेल्डेस्क पे रखा जाएगा, आपसे लगेज उठाया जाएगा। सो दीज आर द बेसिक थिंग्स। आप धीरे धीरे जब आप काम सीख जाएंगे तो आपको एक डिपार्टमेंट असाइन कर दिया जाएगा। अब हम बात करते हैं फ्रंट ऑफिस में। फ्रंट ऑफिस देखिए बहुत ही ह्यूज एक सेक्शन है। तो फ्रंट ऑफिस में बहुत अलग अलग सब डिपार्टमेंट्स होते हैं, और हर अलग अलग सब डिपार्टमेंट्स के अलग अलग स्टाफ्स और मैनेजर्स असाइंड होते हैं। पहला डिपार्टमेंट है फ्रंट डेस्क इटसेल्फ, जहां पर कि गेस्ट के चेक इन और चेकआउट का ध्यान दिया जाता है। गेस्ट आते हैं तो उसको रूम में चेक इन कराया जाता है, जब गेस्ट बाहर जाते हैं तो चेकआउट कराया जाता है। और वहाँ पे फोन्स हैंडल करते हैं, जहाँ पे कि हम डिफरेंट डिपार्टमेंट्स से लेजन करते हैं, डिफरेंट डिपार्टमेंट से हम वी कोऑर्डिनेट बिटवीन अदर डिपार्टमेंट्स। तो ये हो गया बेसिक वर्क फ्रंट ऑफिस डिपार्टमेंट का, नंबर 1। सेकंड इज योर कॉन्सियर्ज। कॉन्सियर्ज का मतलब होता है ट्रैवल एंड टूर। कोई भी गेस्ट को एयरपोर्ट से लेके आना है, किसी भी गेस्ट को एयरपोर्ट से छोड़ना है, तो दीज आर ऑल टेकन केयर बाय। किसी को टैक्सी चाहिए, किसी को साइट सीइंग कराना है, किसी को घुमाना फिराना है, दीज आर ऑल टेकन केयर बाय द कॉन्सियर्ज। नंबर 3 होता है बेल डेस्क। बेल डेस्क का मतलब होता है जहां पर कि गेस्ट के सारे लगेज एक्यूमुलेट करते हैं। हम अगर बात करेंगे किसी भी बड़े होटल की, जहां पर एक ग्रुप चेक इन हो रहा है 100 लोगों का, 150 लोगों का, तो उनके लगेज को प्रॉपर्ली टैग करके, सेग्रीगेट करके, फ्लोर वाइज उनके रूम तक पहुंचाना, दैट इज टेकन केयर बाय दी बेल डेस्क। एंड बेल डेस्क फॉर योर इन्फॉर्मेशन इज अ वेरी वेरी हाई टिपिंग जॉब, जहां पर कि आपको टिप्स जो है बहुत ही अच्छे से मिलती है। चौथा डिपार्टमेंट होता है हमारे फ्रंट डेस्क के अंदर में ऑपरेटर्स का। जब भी आप किसी भी होटल को फ़ोन करेंगे तो यू आर बीइंग वेलकम बाय अ वेरी नाइस वॉइस, इधर बाय अ गर्ल और अ गाय। तो वो ऑपरेटर्स फ़ोन हैंडल करते हैं और उस फोन्स को वेरियस डिपार्टमेंट्स के अंदर फ्लोट करते हैं, दैट इज द ऑपरेटिंग डिपार्टमेंट। नंबर 5 होता है बैक ऑफिस। बैक ऑफिस का मतलब होता है किसी भी फ्रंट ऑफिस डेस्क के पीछे आप देखेंगे कि एक बैक ऑफिस होता है, एंड बैक ऑफिस बेसिकली टेक्स केयर ऑफ द डॉक्यूमेंटेशंस, गेस्ट की आइडेंटिफिकेशन प्रोसेस, दीज आर ऑल टेकन केयर बाय द बैक ऑफिस डिपार्टमेंट। देखिए जहाँ तक फ्रंट ऑफिस डिपार्टमेंट की फ्यूचर की बात है, सबसे पहली बात तो ये है कि इट इज़ अ वेरी वेरी रिस्पेक्टेबल जॉब, जहाँ पर कि आप हमेशा अपने दिमाग से काम करते हैं। सेकंड है कि इट इज़ अ वेरी वेरी हाई पेस्ड जॉब, जहाँ पर कि आपका प्रमोशन जो है बहुत ही जल्दी होता है। तीसरा होता है कि आप फ्रंट ऑफिस डिपार्टमेंट करने के बाद यू कैन ईजिली मूव आउट टू सेल्स। आप सेल्स के अंदर में बहुत ही ईजिली घुस सकते हैं अगर आपने फ्रंट ऑफिस डिपार्टमेंट चुना हुआ है। इफ़ यू आर गुड इन योर कम्युनिकेशन एंड इफ यू आर गुड इन एवरीथिंग, देन यू कैन ईजिली मूव टू सेल्स, और आप फ्रंट ऑफिस डिपार्टमेंट करके अब्रॉड भी जा सकते हैं। फ्रंट ऑफिस डिपार्टमेंट में टिप्स थोड़ा कमज़ोर होता है, बट मैं आपको एक चीज़ बताता हूँ। फ्रंट ऑफिस डिपार्टमेंट में चाहे एक फ्रंट ऑफिस एसोसिएट हो या एक बड़ा मैनेजर हो, हर कोई को एक टारगेट्स मिलता है रूम्स सेल करने का। अगर आपने रूम्स को रैक रेट पे सेल कर दिया अगर आपने अपने से, तो आपको ऑलवेज कुछ परसेंट कमीशन दिया जाता है उस होटल के द्वारा। फ्रंट ऑफिस डिपार्टमेंट के लिए एजुकेशन की अगर हम बात करें तो आप फ्रंट ऑफिस में डिप्लोमा कर सकते हैं, या फ्रंट ऑफिस में या आप एक बैचलर्स बीएससी या बीएचएम की डिग्री कर सकते हैं 3 साल की, 4 साल की, और उसके बाद ईजिली यू कैन मूव इनटू द फ्रंट ऑफिस डिपार्टमेंट। सो आशा करता हूँ कि फ्रंट ऑफिस डिपार्टमेंट के बारे में आपकी जो भी परेशानी होगी वो इस वीडियो के बाद दूर हो जाएगी। एंड दिस वाज अ बेसिक ब्रीफ अबाउट फ्रंट ऑफिस डिपार्टमेंट, एंड whoever is planning to go for front office, they can obviously go, and it is a very very good department. I hope you like the video. अगर आपको वीडियो पसंद आया तो प्लीज़ लाइक द वीडियो, कमेंट कीजिए जो भी आपका सवाल है, मुझे इंस्टाग्राम और फेसबुक पे फॉलो कीजिए। अगर आपने मेरे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कर लीजिए, एंड डू प्रेस द बेल नोटिफिकेशन। मैं ऐसे ही अपने एक्सपीरियंस से रिलेटेड वीडियोस बनाते रहता हूँ और आपके पास लाते रहता हूँ। टिल देन गाइस, दिस इज आनंद मिश्रा साइनिंग ऑफ। टेक केयर। કોઈ સંસ્થામાં રિસેપ્શનિસ્ટનું કેટલું મહત્વ છે એ એની તસવીર ઉપરથી આપણને ખબર પડી જાય છે. એનું ડેકોરેશન, એનું પ્લેસમેન્ટ, એનું ડિઝાઇનિંગ, એનું લાઇટિંગ, એની ડ્રેસિંગ, દરેક ઉપર એક ખાસ મહત્વ આપવામાં આવે છે. અને આવી સંસ્થા જગ્યાએ તો કામ કરવાની મજા આવશે, તો તમને ખબર પડશે કે આ જોબ છે એ કેટલી અગત્યની છે. કે તમારા માટે સ્પેશિયલ એક કાઉન્ટર કે એક જગ્યા ડિઝાઇન કરવામાં આવે છે, અને એ જગ્યા એવી હોય છે કે સંસ્થાને અનુરૂપ હોઈ શકે. જેમ કે સૌથી સેન્ટરમાં જે ઉપરની ઇમેજ છે એ કોઈ તિબેટિયન જગ્યાની છે, તો એ જે કોઈ પ્રદેશની કે દેશની હોય તો ત્યાંના અનુરૂપ કલર સ્કીમ હોય, ડિઝાઇનિંગ હોય,
કોઈ ધાર્મિક સંસ્થાની હોય તો એને અનુરૂપ કોઈ પિક્ચર્સ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. જમણી બાજુની ઇમેજ છે એ તમે જુઓ કે ફ્રન્ટ ડેસ્ક આપણે જે કહીએ છીએ એના ખાલી કરન્સી એક્સચેન્જ માટેના જે રિસેપ્શનિસ્ટ હોય એનું અલગ કાઉન્ટર છે સ્પેશિયલ. તો જેમ સંસ્થા મોટી એમ નાનામાં નાની કામગીરી માટેના રિસેપ્શનિસ્ટ અલગ હોય છે. અને એ જે સૂચવે છે કે આ ફિલ્ડમાં પણ સ્પેશિયલાઇઝેશન સાથે આપણે ધારીએ તો ખૂબ આગળ વધી શકીએ છીએ અને આપણી જાતને પુરવાર કરીને આપણામાં રહેલી કુશળતાને બહાર લાવીને આપણે સરસ કામ શોધી શકીએ છીએ. આ સાઈડનું જે છે ડાબી બાજુનું એ પણ કાઉન્ટર કેટલું ડિઝાઇનિંગ છે, એની ઓપનિંગની તમે આખી સ્કીમ જોઈ શકો છો. તો કોઈ સંસ્થા છે એ શા માટે આટલું બધું મહત્વ આઈડિયાને આપે છે એ આના ઉપરથી ખબર પડી જાય છે. હા, સંસ્થાના ફ્રન્ટ એલિવેશનને મહત્વ હોય છે એટલું જ આને છે. તમે આઈડીમાં ભણતા હશો ફ્રન્ટ એલિવેશન એટલે કે બાહ્ય દેખાવ કોઈ સંસ્થાનો કસ્ટમર ઉપર અસર કરવાના જ છે કે આપણે કઈ જગ્યાએ જવાનું પસંદ કરશું. હોટલો 4 કે 5 કે 7 હોય આપણી પાસે તો ફ્રન્ટ એલિવેશન જેનું આકર્ષક હશે ત્યાં ચોક્કસ આપણે જશું. એનું બજેટ આપણને ખબર પડી જશે, એના મટીરિયલ ઉપરથી, એની ડિઝાઇનિંગ ઉપરથી. સેમ વે રિસેપ્શન કાઉન્ટરના ડિઝાઇનિંગ ઉપરથી આપણને એ પણ ખબર પડશે કે આ લોકો કસ્ટમર માટે કેટલા અવેર છે, પોતાની આ સેવાને માટે કેટલા જાગૃત છે, અને એ જાગૃતિ આપણને આના ઉપરથી ખબર પડી જાય છે. અહીંયા ખાસ આપણે જાણવા જેવું છે, અહીંની 3 થી 4 ઇમેજ છે એ આપણને ઘણું બધું વિચારવા માટે પ્રેરે છે. આપણા દરેક સબ્જેક્ટ AHK છે, આઈડી છે, કમ્યુનિકેશન છે, એકબીજાની સાથે જોઈન્ટ છે. કઈ રીતે એને પણ આ ડિઝાઇન દ્વારા સમજવાની કોશિશ કરીએ કે 4 ઇમેજ આપણી પાસે છે તો ચારેની ડિઝાઇન જે છે એ દરેક દેશ પ્રમાણે પણ હોઈ શકે, કોઈ એક જગ્યા પ્રમાણે પણ હોઈ શકે. તો આઈડી આપણે ધ્યાન રાખવું છે, સાથે કોઈ પણ દેશની કે જગ્યાની રિક્વાયરમેન્ટ માટે આપણે ધ્યાન રાખશું. સાથે સાથે જે જમણી બાજુની ઉપરની ઇમેજ છે એમાં જે વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે તમે જેના પર સ્પોટલાઇટ મૂકેલી છે એ શું છે ખ્યાલ છે? એ છે બધા જે કોઈ કસ્ટમર્સ હોટલમાં આવેલા હોય એને આ હોટેલ માટે જે રિવ્યુઝ આપેલા હોય એ ત્યાં નોટિસ બોર્ડમાં પિન કરેલા છે. કેટલી અદ્ભુત વાત છે. તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ આવી ગયું, હાઉસકીપિંગ પણ આવી ગયું અને કમ્યુનિકેશન પણ આવી ગયું. તો આપણા દરેક સબ્જેક્ટ છે એકબીજાની સાથે કનેક્ટેડ છે. તો એનો બહુ સરસ રીતે ઉપયોગ કરવામાં આવે, એનું કોમ્બિનેશન કરવામાં આવે તો સોનામાં સુગંધ જેવું કામ થાય છે. સેમ વે એની નીચેની જે ઇમેજ છે એક સ્કૂલનું રિસેપ્શન કાઉન્ટર છે. તો સ્કૂલ માટેના કયા કયા શબ્દ અગત્યના છે, કયું વિઝન સ્કૂલનું છે કે જેના કારણે કોઈ પેરેન્ટ્સ પોતાના બાળકને સ્કૂલમાં એડમિશન આપવાના માટે પ્રેરાશે. તો જ્યારે એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે એડમિશનની પ્રોસેસ હોય ત્યારે રિસેપ્શન કાઉન્ટર ઉપર તો પેરેન્ટ્સ સૌથી પહેલા જશે. તો સ્કૂલ શું વિચારે છે, એનો મોટો શું છે, દ્રષ્ટિકોણ શું છે બાળક માટેનું, એ બધી જ વસ્તુ રિસેપ્શન ઉપરથી ખબર પડી જાય છે. તો આ પણ એક દ્રષ્ટિકોણ છે. આના ઉપરથી ખબર પડશે કે દરેક એરિયાના, દરેક જગ્યાના રિસેપ્શન માટેના આઈડિયાઝ અલગ અલગ છે અને સરવાળે આ બધાની એ જ સમજવાનું છે કે આ જે જોબ છે કે આ જે કામ છે એ ઘણું અગત્યનું છે કે જેને અત્યાર સુધી આપણે આ દ્રષ્ટિથી નહોતું સમજ્યું. એના વિશે પણ ખાસ સમજવું જોઈએ. રિસેપ્શનિસ્ટનું મહત્વ જાણ્યા પછી કદાચ આપણને મન થઈ જાય કે આ તો ખૂબ અદ્ભુત એવી પોસ્ટ છે જેના માટે અમારે યોગ્ય બનવું છે. તો ઘણી બધી વખત આપણી પાસે શું હોય કે ટ્રેનિંગ લઈ લઈએ તો આપણી પાસે થિયોરિકલ નોલેજ આવી જાય, એક વિઝન આવી ગયું, ઈચ્છા શક્તિ દ્રઢ થઈ ગઈ. પણ જ્યારે આપણે જોબ ઉપર જઈશું, ત્યારે આપણે જોબ મેળવવી હશે ત્યારે સૌથી પહેલા ઇન્ટરવ્યૂ ફેસ કરવો પડશે. હવે આટલું સમજ્યા પછી રિસેપ્શનિસ્ટને આપણો અલગ દ્રષ્ટિકોણથી જોશું. કદાચ બનવાની ઈચ્છા પણ થઈ જાય જે અત્યાર સુધી કદાચ ન થઈ હોય. તો એના માટે ઇન્ટરવ્યૂ કેમ ફેસ કરવો એ પણ એક પગથિયું છે. કારણ કે જાણકારી હોવી અને જાણકારીને પ્રેઝન્ટ કરવી બેમાં ફેર છે. તો રિસેપ્શનિસ્ટ તરીકે કે બીજી કોઈ પણ જગ્યાએ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે સફળતાપૂર્વક તમે તમારું નોલેજ છે આપી શકો, તમે તમારું લેવલ બેસ્ટ આપી શકો. તેના માટે આગળ એક ખૂબ સુંદર વિડીયો છે
એ જરૂરથી જોઈને સમજવાની કોશિશ કરજો. एक रिसर्च के मुताबिक इंटरव्यूअर्स पहले 4 मिनट में डिसाइड कर लेते हैं कि वो कैंडिडेट को सेलेक्ट करेंगे या नहीं. इसका मतलब है कि आप कैसे दिखते हैं, कैसे इंटरव्यूअर को ग्रीट करते हैं, कैसे बैठते हैं, ये सब चीजें ज्यादा इंपॉर्टेंट हैं बाकी सब चीजों से. 4 मिनट में इंटरव्यूअर्स आपको कैसे जज करते हैं और आप कैसे अपना इंटरव्यू सक्सेसफुली दे सकते हैं, ये हम आज के इस वीडियो में जानेंगे. इस वीडियो से मेरा मकसद है कि मैं आपको गाइड कर सकूं कि आप कैसे कॉन्फिडेंटली इंटरव्यू दे सकें और सक्सेसफुली क्लियर भी कर सकें. तो शुरू करते हैं. इस वीडियो में मैं आपके साथ 7 टिप्स शेयर करूंगा कि आप कैसे कॉन्फिडेंटली आत्मविश्वास के साथ इंटरव्यू दे सकें. सबसे पहले आप ये बात जान लें कि कॉन्फिडेंस यानी कि आत्मविश्वास का मतलब ये नहीं है कि आप सबसे बेहतर हैं और बाकी सब बेकार हैं. ये अहंकार होता है, ईगो. दूसरों से तुलना करना नहीं. आत्मविश्वास आपके अपने बारे में है, खुद पर भरोसा करने के बारे में है. आत्मविश्वास पर मैं दूसरे वीडियो बनाऊंगा. तो वापस बात करते हैं इस वीडियो के बारे में कि आप कैसे कॉन्फिडेंट फील कर सके, कॉन्फिडेंट दिख सके और कॉन्फिडेंटली आप इंटरव्यू दे सके. टिप नंबर 1, बैलेंस डाइट यानी कि संतुलित आहार. अब आप सोचेंगे कि खाने का आत्मविश्वास से क्या रिश्ता है. एक्चुअली बहुत गहरा रिश्ता है. देखिए, आत्मविश्वास आपकी भावनाओं से जुड़ा हुआ है और आपकी भावनाएं या आपकी फीलिंग्स आपके दिमाग से जुड़ी हैं और आपका दिमाग आपके शरीर से जुड़ा है. तो अगर आपने खाना नहीं खाया या बहुत ज्यादा खा लिया या उल्टा सीधा खा लिया तो वो आपकी फीलिंग्स को अफेक्ट करेगा और इनडायरेक्टली आपके आत्मविश्वास को अफेक्ट करेगा. आपने नोटिस किया होगा कि हमारे देश में, इंडिया में, जब कोई एग्जाम देने के लिए बच्चा जाता है तो या इंटरव्यू देने के लिए जाता है तो हमारी मम्मियां हमें दही खिलाती हैं चीनी मिलाकर. आपको जानकर हैरानी होगी कि यह साइंटिफिकली प्रूव हो चुका है कि दही खाने से आपके दिमाग को एक तरह का, आपका दिमाग शांत होता है और एक निश्चिंत भाव उजागर करता है. तो अगली बार मम्मी दही खिलाएं तो 1 चम्मच खाकर भागना नहीं, पूरी कटोरी खाना. और हाँ, ये मैंने एग्जाम्पल दिया है, इसे रिचुअल नहीं बनाना है, इसका कोई कर्मकांड नहीं बनाना है. द आइडिया इज कि आप बैलेंस डाइट खाएं. ये पहला स्टेप होना चाहिए और काफी लोग इसे मिस कर देते हैं, बाकी सब चीजों में लग जाते हैं और अपनी डाइट पर ध्यान ही नहीं देते. तो दिस इज द फर्स्ट स्टेप. टिप नंबर 2, प्रिपेयर एंड प्रैक्टिस यानी कि अभ्यास. प्रैक्टिस करने का कोई और विकल्प नहीं है. आप जिस कंपनी में इंटरव्यू देने जा रहे हैं उसके बारे में पहले से ही कुछ जानकारी इकट्ठा करें. गूगल पर सर्च करें उसके बारे में. कंपनी कितनी बड़ी है, कहां कहां उसके ऑफिसेज हैं, उनकी एग्जैक्ट रिक्वायरमेंट क्या है. अगर कंपनी का नाम एब्रिविएशंस या संक्षिप्त में है जैसे कि HCL, तो आपको पता होना चाहिए कि उसका फुल फॉर्म क्या है. इसके 2 फायदे होंगे कि अगर इंटरव्यू में कंपनी के बारे में कुछ पूछा जाए तो आपके पास वो जानकारी पहले से होगी. तो ये साबित हो जाएगा कि आप में नॉलेज भी है और आप कंपनी के बारे में सीरियस भी हैं. और अगर वो कुछ नहीं पूछते इस बारे में, तब भी जस्ट बिकॉज आपको ये सारी जानकारी पता है, आपके अंदर एक ऑटोमेटिक कॉन्फिडेंस रहेगा. इसके अलावा करीब 90% इंटरव्यूज में जो क्वेश्चंस पूछे जाते हैं वो आप पहले से ही प्रिपेयर और प्रैक्टिस कर सकते हैं. उसके लिए आपको थोड़ा टाइम देना होगा, मेहनत करनी होगी. और इंटरव्यूज में क्या क्या क्वेश्चन पूछे जाते हैं, उनका जवाब कैसे देना है, इसके लिए मैं अलग से वीडियोस अपलोड करूंगा. लेकिन आपको वो सारे आंसर पता होने चाहिए. कई बार लोग इंटरव्यू देने जाते हैं और इंटरव्यू अगर ये क्वेश्चन पूछता है कि टेल मी समथिंग अबाउट योरसेल्फ, लोग उसका भी जवाब नहीं दे पाते हैं क्योंकि वो बिल्कुल प्रिपेयर नहीं करके गए होते हैं. एटलीस्ट ये क्वेश्चन तो प्रिपेयर करना ही पड़ेगा, बाकी ना करें. टिप नंबर 3, ड्रेस वेल यानी कि अच्छा पहने. इसके लिए एक्सप्लेन करने की कोई जरूरत नहीं है. कहते हैं कि फर्स्ट इंप्रेशन इज द लास्ट इंप्रेशन, यानी कि जो आप पहली छवि बनाते हैं किसी के मन में, वही आपकी आखिरी छवि बन जाती है उसके मन में. लेकिन इंटरव्यू में आपकी पहली छवि ही आपकी आखिरी छवि होती है. कोई आपका 10 बार तो इंटरव्यू लेगा नहीं, एक ही बार इंटरव्यू लेगा. तो एक इंटरव्यू आपका पहला और आखिरी चांस होता है अपनी काबिलियत साबित करने के लिए. तो बहुत इंपॉर्टेंट है कि आप अच्छे दिखें. आपके सर के बाल अगर हैं तो कड़े होने चाहिए, जूते पॉलिश होने चाहिए
और कपड़े आप कंपनी के हिसाब से पहने। कुछ कंपनीज आजकल कैजुअल भी एक्सेप्ट करती हैं, बट अगर कंपनी में फॉर्मल चलता है तो आप फॉर्मल ही पहने। अगर आप अच्छा पहनेंगे, अच्छा दिखेंगे तो आप अच्छा फील करेंगे। और जैसा कि मैंने कहा था कि फीलिंग्स का आपके आत्मविश्वास से एक बहुत ही गहरा रिश्ता है। टिप नंबर 4, स्पीक ओनली व्हाट यू नो, यानी कि उतना ही बोलें जितना आपको पता है। सारे सवालों का जवाब देने की कोई जरूरत नहीं है। अगर आपको जवाब नहीं आता तो कोई आपसे यह एक्सपेक्ट नहीं करता कि आपको सारे सवालों के जवाब पता होने चाहिए। यह मानना कि आपको किसी प्रश्न का उत्तर नहीं पता और आप उसका जवाब जानने के इच्छुक हैं, यही दर्शाता है कि आप में आत्मविश्वास है, आप कॉन्फिडेंट हैं। और दूसरी तरफ चुप रहना या गलत जवाब देना सिर्फ इसलिए कि आपको कुछ कहना है, इससे आपकी छवि खराब हो सकती है। टिप नंबर 5, बी ऑनेस्ट, यानी कि ईमानदार रहें। आप जो अपने सीवी में लिखते हैं या अपने बारे में बोलते हैं उसके बारे में पूरी तरह ईमानदार रहें, क्योंकि अगर आपने कुछ गलत लिखा है और इंटरव्यूअर आपसे उसके बारे में क्रॉस क्वेश्चन करता है तो आप ऑटोमेटिकली अपना कॉन्फिडेंस लूज कर देंगे। कई लोग अपने फ्रेंड्स का सीवी लेकर बस उसे कॉपी पेस्ट कर देते हैं, सिर्फ अपना नाम और बेसिक चीजें चेंज कर देते हैं, बाकी एज इट इज। ईमानदार होने का मतलब है कि आपने जो लिखा है वो सही है, खुद लिखा है और उसमें इवन आपकी जो हॉबीज लिखी हैं वो भी आपकी हॉबीज हैं, किसी और की हॉबीज नहीं। ईमानदारी बाय डिफॉल्ट आपको कॉन्फिडेंस देती है। लेकिन अगर किसी कारणवश आपने अपने सीवी में कुछ गलत लिखा है, कुछ फेरबदल करा है और आपको वो पता है, तो आपको एडवांस में प्रैक्टिस करनी होगी। टिप नंबर 6, बॉडी लैंग्वेज, यानी कि शारीरिक हाव भाव। शारीरिक हाव भाव को शारीरिक भाषा कहा जाता है, बॉडी लैंग्वेज कहा जाता है, क्योंकि वो आपके बारे में आपके शब्दों से ज्यादा बताती है। बॉडी लैंग्वेज एक बहुत इंपॉर्टेंट पहलू है इंटरव्यू सक्सेस के लिए और लाइफ सक्सेस के लिए भी। इस पर मैं एक पूरा वीडियो बनाऊंगा इन फ्यूचर, लेकिन बेसिक्स मैं आपको बता देता हूं कि एक पॉजिटिव बॉडी लैंग्वेज दूसरों को तो ये बताती ही है कि आप में आत्मविश्वास है, बल्कि आपको खुद भी आत्मविश्वास की फीलिंग देती है। सबसे पहले तो आप इंटरव्यूअर को आंखों में आंखें डालकर उससे बात करें। रोमांटिक हिंदी मूवीज वाली आंखों में आंखें डालने वाली बात नहीं हो रही है, प्रोफेशनल लुक्स के साथ। नीचे नहीं देखना है, ऊपर नहीं देखना है, दीवारों पर अपने नाखून को नहीं देखना है। लुक इनटू द आईज ऑफ द इंटरव्यूअर, उसकी आंखों में आंखें डालकर बात करें, स्माइल करें, पूरा टाइम नहीं, पागल लगोगे। जब आप रूम में एंटर करें, जब आप रूम से एग्जिट करें, बीच में स्वाद अनुसार थोड़ा स्माइल करें। और जब हाथ मिलाएं तो वो प्रॉपर हाथ मिलाना चाहिए, बहुत ज्यादा टाइटली नहीं, बहुत लूजली नहीं, एक प्रॉपर तरीके से आपको हाथ मिलाना चाहिए। वो भी एक कला है, उस पर भी एक नया वीडियो में बनाऊंगा इन फ्यूचर। आखिरी टिप नंबर 7, इस टिप का टाइटल क्या होना चाहिए, मैं बहुत कंफ्यूज था क्योंकि मुझे लग रहा था कि आप कंफ्यूज ना हो जाएं। तो इसका टाइटल मैंने रखा है पॉजिटिव एफर्मेशन, यानी कि सकारात्मक वचन। अब बात यह है कि हमारा जो दिमाग है वो एक बच्चे की तरह है, उसे डायरेक्टली इनडायरेक्टली अच्छा या बुरा जो बोलेंगे वो उसे सच मान लेता है। समझदार माता पिता ये टेक्निक यूज करते हैं। अगर वो चाहते हैं कि उनका बच्चा अपना रूम साफ करे तो वो उसकी निंदा नहीं करेंगे, उसकी प्रशंसा करेंगे। उसे कहेंगे कि ये मेरा प्यारा बच्चा है, मेरी सारी बात मानता है, समझदार है, अपना रूम साफ रखता है। तो बच्चा भी वैसे ही रिएक्ट करता है और रूम साफ रखता है। दूसरी तरफ अगर हम उसे ये कहें कि ये बच्चा किसी काम का नहीं है, कोई बात नहीं मानता, ना समझ है और अपना कमरा कभी साफ नहीं रखता है, उसको डांटेंगे, तब वो वैसा ही रिएक्ट करेगा क्योंकि वो उस चीज को सच मान लेता है। तो वापस पॉजिटिव एफर्मेशंस की बात करते हैं कि आप अपने दिमाग को सकारात्मक वचन यानी कि पॉजिटिव एफर्मेशंस दें, जैसे कि आज मैं बहुत अच्छा फील कर रहा हूं, आज का दिन बहुत अच्छा है, मैं कॉन्फिडेंट फील कर रहा हूं या कर रही हूं, मैं आज बहुत बढ़िया इंटरव्यू दूंगा या दूंगी, मैं इंटरव्यूअर को इंप्रेस कर सकूंगा। जितना चाहे अपने आप को पॉजिटिव एफर्मेशंस देते रहें, क्योंकि बाय डिफॉल्ट आपका दिमाग आपको नेगेटिव एफर्मेशंस दे सकता है। तो इससे पहले कि वो कुछ नेगेटिव बोले, सबकॉन्शियसली आपके दिमाग में वो नेगेटिव चीजें, जैसे कि हाय कितना बुरा दिन है, कितने सारे लोग आए हैं,
मैं बड़ा अनकंफर्टेबल फील कर रहा हूं, आज तो तबीयत खराब है, मेरा तो नहीं होगा, इंटरव्यूअर कितना खड़ूस लग रहा है, ये वो। इससे पहले कि दिमाग आपको नेगेटिव एफर्मेशंस दे, उसको आप पॉजिटिव एफर्मेशंस देना शुरू कर दें, ये आपका कॉन्फिडेंस लो से हाई कर देगा। इस बात पर मैं गांधी जी की एक कोटेशन आपके साथ शेयर करना चाहता हूं। मनुष्य अक्सर वो बन जाता है जो वो होने में यकीन करता है। अगर मैं खुद से ये कहता हूं कि मैं फला चीज नहीं कर सकता, तो ये संभव है कि मैं शायद सचमुच वो करने में असमर्थ हो जाऊं। इसके विपरीत अगर मैं ये यकीन कर लूं कि मैं ये कर सकता हूं, तो मैं निश्चित रूप से उसे करने की क्षमता पालूंगा, भले ही शुरू में मेरे पास वो क्षमता ना रही हो। तो अच्छा खाएं, अच्छी प्रिपरेशन करें, अच्छा पहने, ईमानदार रहें, शारीरिक भाषा पर काम करें और अपने दिमाग को पॉजिटिव एफर्मेशंस दें। मेरी शुभकामनाएं आपके साथ हैं। अगर आपके मन में कोई प्रश्न है तो आप कमेंट्स में नीचे पूछ सकते हैं। वीडियो अच्छा लगे तो लाइक करें और रेगुलर वीडियोस के लिए सब्सक्राइब करें। मेरे वीडियोस इंग्लिश में भी अवेलेबल हैं मेरे दूसरे चैनल पर, जिसका नाम है लेट्स शेयर सॉल्यूशंस, और उसका लिंक डिस्क्रिप्शन में मेंशन है।